રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના બિલ્ડિંગમાં થયેલા કૌભાંડ અંગે સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ આકરા પ્રહાર કર્યા। તેમણે આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની પણ માંગ કરી છે। પીપળિયાએ ખોટા બિલ બનાવનારાઓને ગીધડ ગણાવ્યા છે અને આવા સમયે કાજુ કતરી કે ખજૂર રોલ મંગાવનાર કોણ હતું તેનું નામ જાહેર કરવા અપીલ કરવામાં આવી। સામાન્ય રીતે આરાધના ટી સ્ટોલમાં અડધી ચા 15 રૂપિયામાં મળતી હોય તો જંગલેશ્વરમાં તેનું બિલ 21 રૂપિયા કઈ રીતે હોઈ શકે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો। 4600 જે ફૂડ પેકેટ છે જેનો 150 રૂપિયા ભાવ ગણ્યો છે એ સ્થાનિક લોકોને પીરસવામાં આવ્યું, પણ આપ જોઈને તપાસ કરો ત્યાં એક પણ ફૂડ પેકેટ પ્રેમવતીનું જે કહેવાય છે એ પણ ફૂડ પેકેટ સ્થાનિકોને આપવામાં આવ્યું નથી। તેમ છતાં સ્થાનિકોના નામે કોણ ખાઈ ગયું? આ પણ ચાની વ્યવસાય સ્થાનિક તંત્ર અને એનજીઓએ કરેલી હતી, તેમ છતાં આવડા મોટા બિલ એ ચોક્કસ શંકાસ્પદ છે અને આની તપાસ થવી જોઈએ અને આ જે કોઈ આને ભ્રષ્ટાચાર આચર્યો હોય તેની ઉપર કડક પગલાં લેવા જોઈએ।